नमस्कार विद्यार्थी मित्रों, बीएससी सेमिस्टर 2 पेपर फिजिक्स 201 ऑप्टिक्स यूनिटना એટલે કે ઓપ્ટિક્સ જે આપણું ચેપ્ટર છે એના લેક્ચર નંબર 2 માં આપ સૌનું સ્વાગત છે। આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર વિશે થોડી અભ્યાસ કરવાની શરૂઆત કરી દીધેલી અને તમને બધાને પણ જણાવેલું કે મોટા ભાગનું તમે ઓલરેડી ધોરણ 11 અને 12માની અંદર ભણીને આવેલા છો, એનું થોડું એડવાન્સ વર્ઝન ખાલી અહીંયા જોવાનું રહેશે। તો જે કંઈ આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ એનો મોટા ભાગનો પોર્શન તમે લોકો 12મા ધોરણની અંદર ભણીને આવેલા છો। તો હવે આપણે ઓપ્ટિક્સની અંદર જે જોયું તો એમાં આપણે શરૂઆત કરી હતી કે ટોટલ જે લેન્સ હોય છે એ લેન્સ ટોટલ 5 પ્રકારના હોય છે, જેમાં આપણે જોયું હતું સમતલ લેન્સ, પછી આપણે જોયું હતું બહિર્ગોળ લેન્સ, પછી આપણે જોયું અર્ધ બહિર્ગોળ લેન્સ, એ જ રીતે આપણે જોયું અંતર્ગોળ લેન્સ અને આપણે જોયું અર્ધ અંતર્ગોળ લેન્સ। જેવી જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ઓપ્ટિક્સની અંદર લેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ। પણ આપણે સાથે એ પણ ચર્ચા કરેલી કે મોટા ભાગે આપણે હંમેશા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કમ્પેરેટિવલી વધારે કરીએ છીએ જોવા જઈએ તો સમતલ કરતા અને અંતર્ગોળ લેન્સ કરતા, કારણ કે આપણો મેઇન ઉદ્દેશ એવો હોય છે કે આપણે દૂરની વસ્તુઓ જોઈ શકીએ અથવા તો નાની વસ્તુઓને મોટી કરીને જોઈ શકીએ। તો એ બધા ઓપ્ટિક્સ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે મોટા ભાગે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અંતર્ગોળ લેન્સ પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, પણ આપણી જે લેબોરેટરીઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો તમે ઓલરેડી બીએસસી સેમ 1 ની અંદર પ્રેક્ટિકલ કરી ચૂક્યા છો, પરફોર્મન્સ કરી ચૂક્યા છો, તો સ્પેક્ટ્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, એ બધાની અંદર આપણે મોટા ભાગે આપણે બહિર્ગોળ લેન્સના ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે બીએસસી સેમ 2 ની અંદર પણ તમારે બધાને ભણવાનું આવશે અને એની અંદર પણ તમે બધા એ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા જોઈ શકશો। તો એ બધું આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા હતા કે લેન્સ શું છે, લેન્સ કેવા પ્રકારના હોય છે, એની અંદર શું શું થતું હોય છે, બરોબર। સેકન્ડલી આપણે જોવાનું રહેશે કે જે આપણો જે એકચ્યુઅલ પોર્શન છે કે એકચ્યુઅલ આપણો જે ભાગ છે એની અંદર કે ભાઈ બહિર્ગોળ લેન્સ આપણે જે ઉપયોગ કરીએ છીએ, હવે આપણું મેઇન કામ તો એ છે કે આપણે એક્ઝામની અંદર આ યુનિટ અથવા તો આપણું પેપર્સને વ્યવસ્થિત ક્લિયર કરી શકીએ। એટલે આપણે બીએસસી સેમ 2 ની અંદર મોટાભાગે એક્ઝામ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ। તો આપણો જે મેઇન ક્વેશ્ચન છે કે જે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાયેલો છે અને પૂછાય છે, તો એ ક્વેશ્ચનની આપણે શરૂઆત કરી દીધેલી ઓલરેડી આની અંદર, પણ હવે આપણે એ ક્વેશ્ચન પૂરો કરીશું। એટલે આજે આપણે આખો ક્વેશ્ચન જોઈશું, થોડું જૂનું રિપીટ થશે, થોડું આપણે નવું જોઈશું અને ક્વેશ્ચન આપણે જોઈ અને પછી બીજી વધારાની જે ઇન્ફોર્મેશન છે ઓપ્ટિક્સ વિશેની એ ઇન્ફોર્મેશન આપણે લઈશું। તો આપણો ક્વેશ્ચન આ પ્રમાણે હતો કે એકબીજાથી પરિમિત અંતરે એકાક્ષીય રીતે મૂકેલા બે પરસ્પર સમાંતર લેન્સોની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો। એટલે આમાં ટૂંકમાં એવું છે કે એક લાઇનમાં જ, એક અક્ષીય એટલે લાઇનમાં જ પેરેલલ આપણે બે લેન્સ મૂકીએ છીએ, બે આપણે બહિર્ગોળ લેન્સ મૂકીએ છીએ। આ બંને બહિર્ગોળ લેન્સની મદદથી આપણે જે વસ્તુ આપાત કરીશું એ વસ્તુનું પ્રતિબિંબ આપણને મળશે અને એ જે પ્રતિબિંબ મળે છે તો એ પ્રતિબિંબની જે કેન્દ્ર લંબાઈ થશે આપણી જે એકચ્યુઅલી બંને લેન્સથી ભેગી, આપણે જો લેન્સ L1 યુઝ કરીએ તો એની કેન્દ્ર લંબાઈ ધારો કે F1 છે, લેન્સ L2 યુઝ કરીએ તો એની કેન્દ્ર લંબાઈ ધારો કે F2 છે, તો બંનેને ભેગા કરીએ તો એની એકચ્યુઅલ કેન્દ્ર લંબાઈ કેટલી મળે છે એનું આપણે સમીકરણ શોધવાનું થશે। એટલે એ સમીકરણ શોધીએ તો આપણે ક્વેશ્ચનનો જવાબ મળી જાય કે ભાઈ બે લેન્સને ભેગા કરતા બે સમતુલ્ય લેન્સ આપણે બનાવીએ છીએ, તો એ બે લેન્સ ભેગા કરીએ તો એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એટલે બંને મળી કેન્દ્ર લંબાઈ કેટલી મળવી જોઈએ, તો એ આપણે શોધીએ એટલે આપણો આ ક્વેશ્ચન પૂરો થશે। અને પરીક્ષા માટે પણ આ ક્વેશ્ચન આઈએમપી છે, એટલે આપણે આ ક્વેશ્ચન ઉપર થોડું ધ્યાન કોન્સન્ટ્રેટ કરીશું। તો ક્વેશ્ચન હવે એકચ્યુઅલી આ પ્રમાણે છે। તો સૌથી પહેલા આ ક્વેશ્ચનના બે પોર્શન છે। એક્ઝામમાં જો નાનો કરીને પૂછવો હોય તો બે ભાગમાં પણ પૂછી શકે, પણ મોટા ભાગે એક્ઝામમાં સળંગ ક્વેશ્ચન પૂછાય છે। એનો પહેલો પોર્શન છે વિચલન કોણ ડેલ્ટાનું મૂલ્ય શોધવું। આપણે આ પહેલા પોર્શનમાં જોઈશું, પછી આનો ઉપયોગ કરી અને બીજા પોર્શનની અંદર આપણે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મેળવીશું। તો વિચલન કોણ ડેલ્ટાનું મૂલ્ય આપણે આગલા લેક્ચરની અંદર થોડું જોઈ લીધું હતું, તો એકવાર આપણે ફરી એને રિવાઇઝ કરી અને જોઈ લઈએ। ધારો કે આપણી પાસે એક આકૃતિ છે અથવા તો એક લેન્સ છે, બહિર્ગોળ લેન્સ, હાલ સિંગલ, હાલ આપણે ભલે અહીંયા બે લેન્સની ચર્ચા કરીએ છીએ, પણ એકચ્યુઅલી વિચલન કોણનું સમીકરણ શું હોય છે શોધીએ એક સિંગલ લેન્સ માટે, એક જ બહિર્ગોળ લેન્સ માટે, અને પછી આપણે બે લેન્સ માટે એની ચર્ચા કરીશું। તો ધારો કે આપણે એક બહિર્ગોળ લેન્સ લીધો છે
આ બહિર્ગોળ લેન્સ ઉપર આપણે O પોઈન્ટથી પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ તો એ પ્રકાશનું કિરણ કોઈ આલ્ફા કોણે આપણે આપાત કરીએ છીએ. જ્યારે પ્રકાશનું કિરણ આગળ વધતું જો લેન્સ ના હોય તો આ દિશામાં સીધું આગળ વધશે, પરંતુ લેન્સ હોવાથી એ ભાગ લેન્સના એ પોઈન્ટ સાથે અથડાશે પ્રકાશનું કિરણ, અને પોઈન્ટને અથડાયા પછી એનું વક્રીભવન થઈ અને એનો માર્ગ બદલશે, એની ડિરેક્શન બદલાશે. જ્યારે એની ડિરેક્શન બદલાશે એટલે એ ડિરેક્શનમાં આગળ વધતા જે આપણો મધ્યમાન ભાગ છે, એ મધ્યમાન લાઈન જે અક્ષીય લાઈન છે એ લાઈન પર આઈ એટલે કે ઇમેજ આઈ જગ્યાએ અથડાય છે, અને એ મધ્યમાન લાઈન અથવા તો અક્ષીય લાઈન સાથે બીટાનો ખૂણો બનાવે છે. એટલે એકચ્યુઅલી પ્રકાશનું કિરણ અહીંયા સીધું આમ જવું જોઈતું હતું, પણ એના જગ્યાએ બહિર્ગોળ લેન્સ હોવાથી આમ વિચલિત થઈ ગયું, અને એટલા માટે અહીં જે ખૂણો બને છે એ ખૂણાને આપણે વિચલન કોણ તરીકે ઓળખીએ છીએ. એટલે ડેલ્ટા એ આપણો વિચલન કોણ થશે. ધારો કે આપણો કર્વેચર પોઈન્ટ સી છે અથવા તો આપણું મધ્ય પોઈન્ટ સી છે લેન્સનો, અને સી થી એ જે આપણું પ્રકાશનું કિરણ અથડાયું છે એ પોઈન્ટ વચ્ચેનું અંતર h છે, હાઈટ આપણે h લઈએ છીએ. O ફોર ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ, અને I ફોર ઇમેજ એટલે કે પ્રતિબિંબ છે. તો હવે આના ઉપરથી આપણે એનું ડેલ્ટાનું મૂલ્ય ઓલરેડી શોધેલું, અને ફરી એકવાર જોઈ લઈએ આપણે કે ડેલ્ટા કઈ રીતે શોધાય છે. તો ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે આપણો જે આ ખૂણો ડેલ્ટા અથવા તો જે ખૂણો મળે છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. એટલે આ જે ખૂણો મળશે કેટલો મળશે તો આલ્ફા પ્લસ બીટાના જેટલો મળશે, આ બંનેના સરવાળા જેટલો મળશે. બરોબર. કઈ રીતે મળે તો બહુ સિમ્પલ પ્રોસેસ છે કે આ ખૂણો એકચ્યુઅલી આ જે ખૂણો છે કેટલો મળશે તો 180 માઇનસ આલ્ફા પ્લસ બીટા જેટલો, અને સિમિલરલી આ ખૂણો કેટલો મળશે તો આ જે ખૂણો મળે છે એમાંથી અગેન આપણે 180 બાદ કરીએ એટલે 180 જતો રહે એટલે આલ્ફા પ્લસ બીટા જેટલો મળશે. તો એ આપણો ડેલ્ટા થઈ જશે આલ્ફા પ્લસ બીટા. હવે ધારો કે આપણે કન્ડિશન એવી લઈએ છીએ કે આલ્ફા અને બીટાનું મૂલ્ય ખૂબ જ નાનું છે. જો એ બંનેના મૂલ્યો ખૂબ જ નાના હોય તો આલ્ફા અને બીટાના મૂલ્યો ખૂબ જ નાના હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 આલ્ફા અને બીટા ઇઝ ઇક્વલ ટુ 10 બીટા આપણે લઈ શકીએ છીએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 આલ્ફા અને બીટા ઇઝ ઇક્વલ ટુ 10 બીટા લઈ શકીએ છીએ. આના ઉપરથી આપણે ડેલ્ટાનું સમીકરણ લખી શકીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10 આલ્ફા પ્લસ 10 બીટા થશે. 10 આલ્ફા પ્લસ 10 બીટા થશે. હવે આપણને ખ્યાલ છે ત્રિકોણમિતિમાં કે 10 આલ્ફા તો કોઈ પણ નો ખૂણો આપણે જે આલ્ફા છે અથવા તો કોઈ પણ ખૂણાનો 10 એટલે શું થશે તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ એટલે AC ભાગ્યા OC. સિમિલરલી 10 બીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AC અપન CI થશે. તો એ પ્રમાણે આપણે અહીંયા લઈ લઈએ 10 આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AC અપન OC, અને 10 બીટા એટલે 10 બીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ધેટ ઇઝ AC અપન CI. આપણને ખ્યાલ છે AC એટલે આપણો છે h હાઈટ, તો ધેટ ઇઝ h. આ બંને જગ્યાએ h મૂકી દઈએ, આપણો OC અને CI થઈ જશે. હવે જો OC એ બેઝિકલી શું બતાવે છે આપણને તો OC એ બેઝિકલી વસ્તુનું અંતર બતાવે છે, અને વસ્તુ અંતરને આપણે u કહીએ છીએ. સિમિલરલી CI એ આપણું પ્રતિબિંબ અંતર બતાવે છે અને અંતરને આપણે v કહીએ છીએ. તો OC એ આપણો u થશે અને CI આપણો v થશે. જ્યાં u એ વસ્તુ અંતર છે અને v એ આપણું થશે પ્રતિબિંબ અંતર થશે. બંનેમાંથી આપણે h કોમન લઈએ તો 1/v પ્લસ 1/u મળશે. અને આપણને ખ્યાલ છે ઓલરેડી આપણે પ્રકાશના સમીકરણો મેળવેલા છે, 11માં પણ જોયું છે અને આની આગળના લેક્ચરમાં પણ મેળવ્યું હતું કે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f થશે. તો 1/u પ્લસ 1/v આની જગ્યાએ 1/f મૂકે. ઇટ મીન્સ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ h/f. h એટલે જ્યાં પ્રકાશનું કિરણ અથડાય છે હાઈટ, અને f એટલે જે તે લેન્સની કેન્દ્ર લંબાઈ. તો એ એનો વિચલન કોણ થશે. ક્લિયર? તો વિચલન કોણનું સમીકરણ થશે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ h/f. હવે મિત્રો આ સમીકરણનો ઉપયોગ આપણે આગળના ક્વેશ્ચન એટલે કે હવે આગળનો જે આપણે પોર્શન લઈશું એની અંદર કરવાનો થશે. અને આગળનું પોર્શન તમે બહુ ક્લિયર રીતે સમજી શકો એટલા માટે આપણે થોડું એનિમેશન ટાઈપ મૂકી અને વ્યવસ્થિત અહીંયા બનાવેલું છે કે જેથી કરીને તમે સમજી શકો.
તો આગળનો પોર્શન એટલે કે બીજો ભાગ છે એનો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. અને એક્ઝામમાં પૂછાય તમારે આ બધું ભેગું લખવાનું છે, બે અલગ અલગ નથી, બધું એક જ ક્વેશ્ચન છે. એટલે એક્ઝામની અંદર તમારે આ બધું ભેગું લખવાનું થશે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધાય, તો એના માટે આપણે એક પ્રોપર ફિગર દોરી અને સમજીશું કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધી શકાય છે. તો હવે આપણે આ ફિગરની ચર્ચા કરીએ. ફિગર ધ્યાનથી જોજો, જો તમે ધ્યાનથી જોઈને સમજશો તો તમારે ગોખવી નહીં પડે, અધરવાઇઝ પછી તૈયાર કરીને એક્ઝામમાં લખવાની થશે. અને ક્વેશ્ચન IMP છે એટલે તૈયાર કરવું પડશે. ઓકે, તો જોઈએ આપણે એકચ્યુઅલી શું થાય છે, બે લેન્સની મદદથી કઈ રીતે આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવીએ છીએ. ધારો કે આપણી એક અક્ષીય લાઈન છે જેના ઉપર આપણે બે લેન્સ સમાંતર મૂકવાના થશે. હવે આપણે આ અક્ષીય લાઈન ઉપર સૌથી પહેલો એક બહિર્ગોળ લેન્સ મૂકીએ છીએ. આ લેન્સને આપણે L1 તરીકે ઓળખીશું, લેન્સ L1. હવે આપણે કોઈ એક જગ્યાએથી પ્રકાશનું કિરણ આપાત કરશું તો વસ્તુ મૂકીશું અને એનું પ્રતિબિંબ મેળવીશું. તો ધારો કે આપણે આ જગ્યાએ આપણે વસ્તુ મૂકીએ છીએ, આ વસ્તુ છે, આ વસ્તુ C તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વસ્તુ આપણે C છે, તો આ વસ્તુ આપણે અહીંયા મૂકીએ છીએ અને ત્યાંથી એનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર આપાત થશે. તો આ પ્રમાણે બહિર્ગોળ લેન્સ ઉપર આ કિરણ આપાત થશે. હવે જો ધારો કે બહિર્ગોળ લેન્સ નથી, જો બહિર્ગોળ લેન્સ ના હોય તો શું થશે, તો ઓબ્વિયસલી આ કિરણ સીધું આગળ વધશે અને આ પ્રમાણે આગળ કન્ટિન્યુઅસ જતું રહેશે. ધારો કે તમે અહીંયાથી લેસર કિરણ અપ્લાય કરો છો એવું સમજો, તો જો બહિર્ગોળ લેન્સ ના હોય શું થાય, લેસર કિરણ સીધું આગળ વધતું રહેશે. પણ આપણે અહીંયા હવે બહિર્ગોળ લેન્સ મૂકી દીધો છે. બહિર્ગોળ લેન્સ મૂક્યો હોવાથી પ્રકાશનું કિરણ આ પોઈન્ટે અથડાયા પછી ઓબ્વિયસલી લેન્સ છે એટલે કાચ છે, અને કાચ છે એટલે વક્રીભવન, માધ્યમ બદલાય, હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવ્યો એટલે વક્રીભવન થશે. અને વક્રીભવન થતા પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ બદલી પોતાના માર્ગમાંથી વિચલિત થઈ અને આ પ્રમાણે આગળ વધશે. ક્લિયર? ફરી એકવાર સમજી લઈએ કે આપણે આ એક અક્ષીય લાઈન છે જેના ઉપર આપણે બે સમાંતર લેન્સ મૂકીશું. ધારો કે આપણે એક લેન્સ L1 મૂક્યો છે અને અહીંયાથી વસ્તુમાંથી પ્રકાશનું કિરણ ઉત્સર્જિત થાય છે. જો લેન્સ ના હોય તો એ આ જ દિશામાં સીધું આગળ વધશે. પણ લેન્સ હોવાથી અહીંયા પ્રકાશનું કિરણ આ પોઈન્ટથી વક્રીભવન પામશે અને વક્રીભવન પામતા એ કિરણ આ પ્રમાણે આગળ વધશે. હવે તમે બધા જાણો છો કે પ્રકાશનું કિરણ જે પોઈન્ટે અથડાય એ પોઈન્ટને આપણે ધારો કે A તરીકે ઓળખીએ. આ પોઈન્ટ આપણો A છે. આ લેન્સનો મધ્યમાન પોઈન્ટ ધારો કે આપણે આ જે હાઈટ મળી લેન્સના મધ્યમાન પોઈન્ટથી આ જે ઊંચાઈ આપણને મળી છે એ પહેલા લેન્સ માટે H1 લઈએ. ધારો કે આ ઊંચાઈ H1 છે અને આ પોઈન્ટ આપણો O1 છે, એટલે કે AO1 = H1 થશે. ધારો કે આ પોઈન્ટ O1 છે, આ પોઈન્ટ A છે, તો આ હાઈટને આપણે H1 તરીકે ઓળખીએ તો AO1 નું મૂલ્ય કેટલું થઈ જશે, H1 જેટલું થશે. હવે પ્રકાશનું કિરણ આ પ્રમાણે આગળ વધ્યું છે અને જે જગ્યાએ આ બિંદુ કેન્દ્ર ભેગા થાય આપણને ખ્યાલ છે કે ધારો કે પ્રકાશનું કિરણ અહીંથી જશે તો શું થશે, અહીંથી આમ વક્રીભવન પામીને અહીંયા મળશે. આમ પ્રકાશના બધા જ કિરણો અહીંયા ભેગા થાય છે તો આ પોઈન્ટને આપણે એનું કેન્દ્ર બિંદુ F તરીકે ઓળખીશું અને પહેલા લેન્સ માટે છે એટલે આપણે એના F1 તરીકે ઓળખીશું. આ કેન્દ્ર બિંદુને શું કહીશું, આપણે F1 તરીકે ઓળખીશું. તો લેન્સના આ પોઈન્ટથી આ અંતરને આપણે પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ, લેન્સના આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેના અંતરને પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ F1 તરીકે ઓળખવામાં આવશે. એટલે કેપિટલ F1 એ આપણું કેન્દ્ર બિંદુ છે અને કેપિટલ F1 થી O1 સુધીના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ F1 તરીકે ઓળખીશું. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી કેન્દ્ર લંબાઈ F1. હવે આપણે આપણા મેઇન ટોપિક પર પાછા આવીએ. ધારો કે હવે આપણે થઈ ગયું સિંગલ લેન્સ સિસ્ટમ, પણ હવે આપણે શું કરવાનું છે, બે લેન્સ મૂકવાના છે, બીજો લેન્સ મૂકવાનો છે અને એક્ઝેક્ટ આની પેરેલલ મૂકવાનો છે. તો ધારો કે હવે આપણે બીજો લેન્સ મૂકીએ, પણ એના પહેલા જોઈ લઈએ કે અહીંયા એકચ્યુઅલી કિરણ આ પ્રમાણે આગળ વધવું જોઈતું હતું. લેન્સ મૂકવાથી વક્રીભવન થતા કિરણ આ પ્રમાણે આગળ વધે છે, તો અહીં જે ખૂણો મળે એ જવું જોઈતું હતું આમ
પણ લેન્સના લીધે વિચલિત થઈ ગયું, એટલા માટે આ ખૂણાને વિચલન કોણ કહે છે? પહેલા લેન્સ માટે છે એટલે L1 માટે છે એટલે એ વિચલન કોણને આપણે કયા નામથી ઓળખીશું? ડેલ્ટા 1 તરીકે ઓળખીશું. એ વિચલન કોણને આપણે શું કહીશું? ડેલ્ટા 1 તરીકે ઓળખીશું. હવે આપણે આપણો બીજો લેન્સ મૂકીએ તો જેવો આપણે બીજો લેન્સ મૂકીએ એટલે ઓબ્વિયસ છે કે પ્રકાશનું કિરણ એકચ્યુઅલી આ પ્રમાણે જતું હતું, પણ હવે આ લેન્સ મૂકવાથી આ પોઈન્ટે ફરીથી પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવશે. ધારો કે આ લેન્સ L2 છે અને પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવશે એટલે એ પોઈન્ટ અને આ બે વચ્ચેનું અંતર, ધારો કે બે લેન્સ વચ્ચેનું અંતર છે D, બે લેન્સ વચ્ચેનું અંતર છે D. પ્રકાશનું કિરણ જે અહીંથી આગળ વધ્યું હતું એ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવશે એટલે ફરી બીજી વખત વક્રીભવન થશે. પહેલી વખત અહીંયા વક્રીભવન થયું એટલે પહેલા લેન્સના લીધે મળતો વિચલન કોણ ડેલ્ટા 1 છે. અહીં આપણે ફરી વખત વક્રીભવન થશે અને ફરી વખત વક્રીભવન થતા એ ફરી પાછું આપણી જે અક્ષિસ સાથે અથડાશે. હવે જે પોઈન્ટે એનું વક્રીભવન થાય છે એ પોઈન્ટને આપણે બી તરીકે ઓળખીએ. જેમ અહીંયા આપણે એ લીધો તો એમ અહીંયા આ પોઈન્ટને બી કહીશું. આ પોઈન્ટ અથવા તો આ ભાગને આપણે જે કર્વેચર બીજા લેન્સનો જે મધ્ય પોઈન્ટ છે એને O2 તરીકે ઓળખીએ. પહેલાને આપણે O1 લીધો હતો તો બીજાને આપણે O2 તરીકે ઓળખીએ. આ જે હાઈટ મળે છે પહેલી હાઈટને આપણે H1 કહી હતી તો આ હાઈટને આપણે H2 તરીકે ઓળખીએ. આ હાઈટને આપણે H2 તરીકે ઓળખીએ. તો આ પ્રકાશનું કિરણ જો સીધું આપણું આગળ વધે તો આ પ્રકાશનું કિરણ આપણું એકચ્યુઅલી અહીંથી વક્રીભવન પામી નામ મળ્યું. એટલે જો આપણે બંને લેન્સ ના રાખીએ તો પ્રકાશનું કિરણ સીધું જતું હતું આમ, પણ પહેલા લેન્સના લીધે થોડું વધારે વાંકું વળ્યું અને બીજા લેન્સના લીધે બીજું વક્રીભવન મળ્યું એટલે એકચ્યુઅલી આપણને અહીંયા મળ્યું. તો આ જે મળી એ આપણી આ બંને લેન્સની ભેગી કેન્દ્ર બિંદુ થશે. આ જે F છે એ બંને લેન્સનો ભેગો કેન્દ્ર બિંદુ થશે. એટલે આપણે F2 નથી લખતા કારણ કે આ સિંગલ લેન્સ માટે નથી. આનો અને આનો બંનેનું ભેગો મળતો કેન્દ્ર બિંદુ છે જેને આપણે કેપિટલ F કહીશું. અને સિમિલરલી આ જે ખૂણો મળશે એ ખૂણો એ બેઝિકલી આ લેન્સ અને આ લેન્સ બંને લેન્સના લીધે મળતું કુલ વિચલન છે. એટલે આપણે ડેલ્ટા 2 ને પણ ડેલ્ટા તરીકે ઓળખીશું. બંનેના લીધે મળતું કુલ વિચલનને આપણે ડેલ્ટા તરીકે ઓળખીશું. સિમિલરલી એ જ રીતે આપણે આ જે પોઈન્ટ છે ત્યાંથી એક લાઈન ડ્રો કરીએ તો એ ભાગને આપણે જે અહીં પોઈન્ટ મળે છે એને H2 કહીશું. આ પોઈન્ટને આપણે P2 તરીકે ઓળખીશું અને અહીંથી અહીં સુધીનું અંતર જે આપણું છે આ ટોટલ આપણું F1 હતું, બે લેન્સ વચ્ચેનું અંતર D છે તો અહીંથી F1 સુધીના અંતરને આપણે F1 - D તરીકે ઓળખીશું. તો આ પ્રમાણે આપણું આ કેન્દ્ર લંબાઈ અથવા તો આ જે કેન્દ્ર બિંદુ મળ્યું છે F એ બેઝિકલી બંને લેન્સનું સંયુક્ત કેન્દ્ર બિંદુ છે. આ જે આપણને ડેલ્ટા મળે છે એ બંને લેન્સનું સંયુક્ત વિચલન કોણ છે અને આપણા આ પોઈન્ટથી એટલે કે L1 O1 પોઈન્ટથી F સુધીનું અંતર જે આપણે અહીંયા બતાવ્યું નથી પણ O1 પોઈન્ટથી F સુધીનું અંતર એ બંને લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ થશે. એકવાર તમને ખાલી ડ્રો કરીને બતાવી દઉં તો તમને આઈડિયા આવશે. આ પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરી અને અહીં સુધીનું જો અંતર આપણે શોધીએ તો આ જે અંતર છે એ આપણે બંને લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ F થશે. બંને લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ F થશે એટલે આપણે એનું મૂલ્ય શોધવાનું થશે. બંને લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ F નું મૂલ્ય શોધવાનું થશે. તો હવે આપણે આ શોધવા માટે આપણા જે સમીકરણો છે એનો ઉપયોગ કરીએ. તો લેન્સ L1 ની કેન્દ્ર લંબાઈ ધારો કે F1 છે, લેન્સ L2 ની કેન્દ્ર લંબાઈ ધારો કે F2 છે અને બે લેન્સ વચ્ચેનું અંતર ધારો કે D છે. તો હવે આપણે આપણા જે મૂલ્યો છે એનો ઉપયોગ કરી અને આપણે એનું કેન્દ્ર લંબાઈ શોધીએ. આ ફિગર જે આપણે લીધી હતી એના મેં અહીંયા લઈ લીધી છે. હવે આપણને ખ્યાલ છે કે વિચલન કોણ ડેલ્ટા જે આપણને મળ્યો હતો તો ધારો કે
લેન્સ L1 માટે જો વિચલન કોણ શોધવાનો થાય, લેન્સ L1 માટે જો આપણે વિચલન કોણ શોધવાનો થાય તો એ વિચલન કોણ થશે ડેલ્ટા 1 that is equal to h1 upon f1, કારણ કે વિચલન કોણનું મૂલ્ય શું હતું? ડેલ્ટા is equal to h upon f. તો આપણે લેન્સ L1 માટેનો વિચલન કોણ ડેલ્ટા 1 is equal to h1 upon f1 થશે. સિમિલરલી લેન્સ L2 માટેનો વિચલન કોણ એ આપણો થશે ડેલ્ટા 2 is equal to h2 upon f2 થશે. ડેલ્ટા 2 is equal to h2 upon f2 થશે. હવે જો બંને લેન્સ દ્વારા મળતો વિચલન કોણ, આને આપણે ડેલ્ટા 1 આપ મળ્યો, આના લીધે મળ્યો ડેલ્ટા 2, તો બંને લેન્સનો ભેગો વિચલન કોણ કેટલો મળશે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. એટલે ટૂંકમાં આપણો કુલ વિચલન કોણ, બંને લેન્સનો સંયુક્ત વિચલન કોણ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 થશે. બંનેની કિંમતો મૂકતા ડેલ્ટા, તો ડેલ્ટા એ બેઝિકલી આપણને મળશે h upon f. તો અહીંયા h એ આપણું શું છે? h1 જ છે બેઝિકલી, કારણ કે પ્રકાશનું કિરણ મેઇનલી અહીં જ અથડાય છે એટલે આપણું h1 થશે. તો therefore delta is equal to h1 upon f is equal to delta 1 is equal to h1 upon f1 plus delta 2 is equal to h2 upon f2 થશે. આ સમીકરણને ફરી આપણે અહીંયા લખી દઈએ તો h1 ભાગ્યા f is equal to h1 ભાગ્યા f1 plus h2 ભાગ્યા f2 થશે. હવે આપણે ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે જો ત્રિકોણમિતિનો નિયમ લઈએ તો અહીંયા ખાસ ધ્યાનથી જુઓ, એક ત્રિકોણ અહીંયા બને છે, આ ત્રિકોણ જે O1 અને F1 સુધી જાય છે. આ જે ત્રિકોણ મળે છે O1 અને F1 સુધી, તો અહીં આપણને એક ત્રિકોણ મળે છે O1 F1. આ ત્રિકોણની અંદર જ આપણને બીજો ત્રિકોણ મળે છે BO2 F1. એની અંદર જ આ જે મોટો ત્રિકોણ છે એની અંદર જ એક નાનો ત્રિકોણ મળે છે BO2 F1. તો ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે કહી શકીએ AO1 F1 અને BO2 F1 આ બંને સમતુલ્ય ત્રિકોણ છે. આ બંને સમતુલ્ય ત્રિકોણ છે. તો જો બંને સમતુલ્ય ત્રિકોણ હોય તો ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે AO1 ભાગ્યા O1 F1 is equal to BO2 ભાગ્યા O2 F2. AO1 upon O1 F1 is equal to BO2 ભાગ્યા O2 F1 થશે. હવે AO1 એ બેઝિકલી શું છે? H1 અને O1 F1 એ બેઝિકલી શું થશે? F1. તો આ આપણી કિંમત થશે H1 F1, જ્યારે BO2 એ શું છે? H2. BO2 એ શું છે? H2 અને O2 F1 એ શું છે? F1 minus D. તો આપણે લખી દીધું અહીં H2 upon F1 minus D. સેમ આ સમીકરણને આપણે સમીકરણ ઉપરથી H2 નું મૂલ્ય શોધીએ તો H2 is equal to H1 કૌંસમાં F1 minus D. આ અહીંયા ગુણાકારમાં જશે એટલે H2 is equal to H1 આ ઉપર ગુણાકારમાં જશે એટલે કૌંસમાં F1 minus D ભાગ્યા F1. આના આપણે સમીકરણ નંબર 2 લઈએ. સમીકરણ 2 માંથી H2 ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું, એટલે આ જે H2 છે એની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા H2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા H1 ભાગ્યા F is equal to H1 ભાગ્યા F1 પ્લસ H2 ની જગ્યાએ આપણે મૂકીશું H1 F1 minus D ભાગ્યા F1 into F2. આ બધામાંથી H1 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 કોમન છે, તો 3 માંથી H1 દૂર કરીએ આપણે. H1 ને આપણે શું કરશું? 3 માંથી દૂર કરશું. તો 3 ભાગમાંથી H1 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 દૂર કરતા સમીકરણ મળશે 1 upon F is equal to 1 upon F1 plus F1 minus D upon F1 into F2. હવે આ ભાગમાંથી F1 F2 લસા તરીકે લઈએ તો નીચે આપણો થશે લસા F1 F2. તો અહીં F1 છે એટલે થશે F2 plus F1 minus D. અહીં F2 અને એમને એમ F1 minus D. તો F2 plus F1 minus D થશે. અને હવે આને ઉલટાઈ દઉં તો F is equal to F1 F2 ભાગ્યા F1 plus F2 minus D.
હું આ સમીકરણને ઉલટાઈ દઉં તો f ઇઝ ઇક્વલ ટુ f1 f2 ભાગ્યા f1 પ્લસ f2 માઇનસ d થશે. આ સમીકરણ એ આ બંને લેન્સ દ્વારા મળતી સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સમીકરણ છે. એટલે જો તમને કેન્દ્ર લંબાઈ પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1 ખબર હોય, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 ખબર હોય અને બે લેન્સ વચ્ચેનું અંતર d ખબર હોય તો તમે એ ત્રણની કિંમત મૂકી, એટલે કે f1 f2 અને d આ ત્રણની કિંમત મૂકી આ બંને લેન્સ દ્વારા મળતી સંયુક્ત કેન્દ્ર લંબાઈ સ્મોલ f મેળવી શકીએ છીએ. એટલે કે ટૂંકમાં આપણે O1 થી f સુધીનું અંતર મેળવી શકીએ છીએ. તો એને આપણે આપણી સંયુક્ત કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીશું. ક્લિયર? તો આ પ્રમાણે આપણે આ ક્વેશ્ચન પ્રોપરલી સમજી અને વિચારીને આખો ક્વેશ્ચન લખીશું શરૂઆત કરી ત્યારથી. તો તમારો IMP ક્વેશ્ચન અહીંયા એક પૂરો થાય છે. તો આ પ્રમાણે એક્ઝામમાં લખશો તો તમારા જવાબમાં સમજવામાં કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. અને આ સમીકરણ યાદ રાખવું કે જેથી કરીને નાનો મોટો દાખલો પણ પૂછાય તો તમે આ સમીકરણની મદદથી શોધી શકો. તમને આપ્યું હોય કે f1 f2 d તો f શોધી શકો, f1 f2 આપ્યું હોય તો d શોધી શકો. તો આવું કોઈ મૂલ્ય શોધવાનું થાય તો તમે આ સમીકરણની મદદથી ઇઝીલી શોધી શકશો. તો અહીં ફરી એકવાર તમારે આ ક્વેશ્ચન રિવાઇઝ કરી અને જોઈ લેવો. જરૂર પડે તો એકવાર ફરી વિડીયો પ્લે કરી અને જોઈ લેવો. જો કોઈ જગ્યાએ ડાઉટ લાગે તો બુકની અંદર પણ આ સરસ રીતે આપેલું છે, એ પણ તમે સમજી શકો છો. અધરવાઇઝ કોઈ ડાઉટ હોય તો નોટ ડાઉન કરી રાખવું. જો ઓનલાઈન લેક્ચર લેવાનું થાય કે એવું કંઈ થશે તો જ્યારે ત્યારે આપણે એ ડાઉટને આપણે સોલ્વ કરી દઈશું. તો અહીં આપણે આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગેન બીજો એક મોટો IMP ક્વેશ્ચન જોઈ લઈશું અને એક ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર પૂછાયો છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ક્વેશ્ચન જોઈશું એટલે આપણું આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જશે. એટલે ચેપ્ટર પૂરું થશે. યુનિટના હજી ટોટલ 3 ચેપ્ટર છે, એમાંથી બીજું ચેપ્ટર બહુ નાનું છે, એક જ દિવસમાં પૂરું થઈ જશે. પણ આ ચેપ્ટર 3 દિવસનું 3 લેક્ચરમાં પૂરું થયું છે. એટલે આપણે બીજું લેક્ચર છે, ત્રીજા લેક્ચરમાં આપણે ફાઇનલી આ ચેપ્ટર પૂરું કરી દઈશું. પછી બીજું ચેપ્ટર નાનું છે અને ત્રીજું ચેપ્ટર અગેન 2-3 લેક્ચર જાય એવું છે, તો એ પણ આપણે એ પ્રમાણે પૂરું કરીશું. તો હાલ આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, જય ભારત.